15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચ આમ આદમી પાર્ટીનો વિરોધ. રસ્તા પરના ખાડાઓ મુદ્દે કલેક્ટર કચેરી બહાર દેખાવો. આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી. ભરૂચ શહેરના બિસ્માર રસ્તાઓ અને ઠેર ઠેર પડેલા ખાડાઓ મુદ્દે આમ આદમી પાર્ટીએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાની હેઠળ કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી માર્ગ પર બેસીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જોકે બાદમાં પોલીસે દરમિયાનગીરી કરી આ પ્રદર્શનને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવ્યું હતું. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ખરાબ રસ્તાઓના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા, વાહનોને નુકસાન અને અકસ્માતોનું જોખમ વધી ગયું છે, જેના પરિણામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા હાલ દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે, જે એક રીતે યોગ્ય છે, પરંતુ તેમની પ્રથમ પ્રાથમિકતા શહેરના રસ્તાઓની મરામત હોવી જોઈએ. તેમણે તંત્ર પર કટાક્ષ કરતા કહ્યું કે ખાડાઓથી લોકોને જે તકલીફ પડે છે તે તંત્રને દેખાતી નથી, પરંતુ ગરીબોના દબાણો હટાવવા પર જ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જો ખરેખર દબાણ હટાવવું હોય તો મોટા માથાઓના દબાણો હટાવો. પટેલે આ મામલે તંત્રને ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે જો તાત્કાલિક ધોરણે રસ્તાઓની મરામત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. યાકુબ પટેલ, ભરૂચ. ભરૂચ શહેરી વિસ્તારમાં ગઈકાલથી તમામ અધિકારી, બહુડા હોય, આરએનબી ડિપાર્ટમેન્ટ હોય અને પ્રાંત અધિકારી, આ તમામ લોકો એક સરસ મુહિમની શરૂઆત કરી છે દબાણ હટાવવા માટે. પરંતુ અધિકારીઓને ધ્યાન દોરાવવા માંગુ છું કે આજે કલેક્ટર કચેરીની બહારના જે રોડ રસ્તા છે એ લોકો નથી દેખાતા. આ ફક્ત અને ફક્ત જે નાના લારી ગલ્લાવાળા સામી દિવાળીએ કેવી રીતે બેરોજગાર બને એના એ લોકોને હંમેશા કાવતરા કરતા આવડે છે. ત્યારે દબાણ હટાવો એની અમારી કોઈ મનાઈ નથી, અમે તમારી સાથે છે, પરંતુ વાલા દવલાની નીતિ ના અપનાવશો. હવે જે દબાણ હટાવવાની મુહિમ જ્યારે ઉપાડી છે ત્યારે સ્ટેશન રોડ ઉપર જે સિટી સેન્ટર છે એની બહાર જે સિનેમાનું જે ટિકિટ બોક્સ જે બનાવ્યું છે, આ ટિકિટ બોક્સ પણ તાત્કાલિકના ધોરણે હટવું જોઈએ. ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએ. અને આમાં હંમેશા પોલીસનો સંઘર્ષ પબ્લિક સાથે થતો રહે છે, પબ્લિક હંમેશા પોલીસ સાથે અથડાતી રહે છે અને અધિકારીઓ આ એસી ચેમ્બરોમાંથી બહાર ના નીકળી અને એસી ની અંદર માવા મલાઈ ખાતા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. ત્યારે અમારી આ મીડિયાના માધ્યમથી આજે અપીલ છે કે ભરૂચ શહેરી વિસ્તારમાં દબાણ હટાવતા પહેલા સૌથી પહેલા તો આ રોડ રસ્તાને તૈયાર કરો. આપણા સમગ્ર ભરૂચ જિલ્લાના રોડ રસ્તાની અત્યંત ખરાબ હાલત છે. આ હાલત સુધરવી જોઈએ એવી માંગ સાથે અમે આજ રોજ કલેક્ટર કચેરી પાસે આ ધરણા કરેલા છે ને આગામી દિવસોની અંદર જરૂર પડશે તો આંદોલન પણ કરીશું આ આવતા અઠવાડિયાની અંદર.